તૃપ્તિ કઈ રીતે જોઈ રહ્યા છીએ આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ? ગુડ મોર્નિંગ ચાની આજે આપણે શરૂઆત ખાસ કરીને ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓથી કરશું તો સીએલએસએ તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. તેમને મુથુટ ફાઇનાન્સ માટે આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ અહીંયા તેઓ જાહેર કરી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 4500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સોનાના પ્રાઇસમાં જે ઉછાળો આવ્યો છે અને વધુ લોન ટુ પ્રતિ શેર વોલ્યુમ રેશિયોમાં જે ગ્રોથ જોવા મળ્યો છે અને ઓપરેટિંગ લેવરેજને કારણે કરીને નફો એક મજબૂત જોવા મળી રહ્યો છે અને તેના માટે ખાસ કરીને તેમને FY 26-28 માટે જે નફાના અનુમાન લગભગ તેમને 4 થી 9% અહીંયા વધાર્યા છે અને મન્નપુરમ ફાઇનાન્સ માટે તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 305 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર કરશું ઝાયડસ લાઈફ પર. અહીંયા પરિણામ બાદ જેફરીઝ તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 1100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં દરેક સેગમેન્ટમાં એક મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સાથે પણ તેમનું એ પણ કહેવું છે કે યુએસમાં અગર જો ગ્રોથ જોઈશે તો કંપનીને ઓછી કોમ્પિટિશનનો એક સામનો જે છે કોમ્પિટિશન જટિલ જેનેરિક લોન્ચીસ પર ધ્યાન આપવું પડશે. એટલું જ નહીં, મજબૂત સ્પેશિયાલિટી પોર્ટફોલિયોને કારણે કરીને જ ત્યાં એક સપોર્ટ લેવો પડશે. ત્યારબાદ જ તેમને યુએસમાં એક સારો ગ્રોથ જોવા મળી શકે છે. સાથે તેમનું પણ કહેવું છે કે મેનેજમેન્ટને ભારતમાં સતત તેઓ સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે અને યુએસમાં લગભગ 20% ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું સંવર્ધન મધરસન પર. અહીંયા જેફરીઝનો એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે. ખરીદારીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 160 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 3માં કંપનીના એબિટા ખાસ કરીને રિકરિંગ નફો જે છે તેમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. કંપનીની આવક પણ સારી સુધરી છે. એટલું જ નહીં, પોલિમર્સ અને ઇન્ટિગ્રેટેડ એસેમ્બલીને કારણે કરીને કંપનીના માર્જિન્સમાં લગભગ અહીંયા 100 બેસિસ પોઈન્ટના એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. નોમુરાના રિપોર્ટમાં નજર કરશું. અહીંયા સંવર્ધન મધરસન માટે તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 140 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના ક્વાર્ટર 3માં આવક લાઇન રહ્યા છે. એબિટા અનુમાન મુજબ રહ્યા છે. એટલું જ નહીં, ખાસ કરીને કંપનીના ઓપરેટિંગ લેવરેજ અને કોસ્ટ નિયંત્રણને કારણે કરીને માર્જિનના આવનારા સમયમાં પણ એક સારા સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સીએલએસએ તરફથી નજર કરશું. તેમને સંવર્ધન મધરસન માટે આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. અહીંયા લક્ષ્યાંક તેમને 152 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના ક્વાર્ટર 3માં કંપનીના એબિટા જે છે અને એબિટા માર્જિન બંને જ અનુમાન મુજબ રહ્યા છે. સાથે જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એરોસ્પેસ બિઝનેસમાં ધીરે ધીરે અહીંયા રિકવરી જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને FY 26-28 દરમિયાન લગભગ તેઓ 12% ઓર્ગેનિક CAGR વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એસ્કોટ કુબોટા પર. અહીંયા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. પરિણામ બાદ HSBC તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 3700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે H1 કરન્ટ યર 2026માં ટ્રેક્ટરનું પ્રદર્શન અનુમાન મુજબ સારું રહ્યું છે, પરંતુ S2 માટે ખાસ કરીને ઘણા પડકારોનો સામનો કદાચ જોવા મળી શકે છે, કારણ કે મોન્સૂન અને અલ્નિનોની અસર કેવી છે તેના આધાર પર પ્રદર્શનનું અહીંયા જોવાનું રહેશે. એટલે ખાસ કરીને થોડા કહી શકાય કે તેમનો રિપોર્ટ પોઝિટિવ છે, પણ તેમની કમેન્ટ અહીંયા થોડી કંઈક આપણને મિશ્ર જોવા મળી રહી છે. અને ચાલે સીએલએસએ તરફથી એસ્કોટ કુબોટાના રિપોર્ટ પર નજર કરશું. તેમને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમને 4313 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 3માં કંપનીના એબિટા અનુમાન મુજબ છે. ખાસ કરીને ઓપરેટિંગ લેવરેજ અને મજબૂત પ્રોડક્ટ મિક્સને કારણે કરીને માર્જિનને અહીંયા સપોર્ટ મળતો જોવા મળ્યો છે. એટલે ચાંદની ડેફિનેટલી સંવર્ધન મધરસન એસ્કોટ કુબોટા જેવા કાઉન્ટર્સ આજે ફરી આપણને એક સારા એવા રડારમાં જોવા મળી શકે છે. જી.